કે ભારતમાં વિકાસ થયો છે. 1947ની વાત કરું છું. આ ભલામણોને ધ્યાનમાં રાખી શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાઓ અત્યારે ખૂબ બધી છે, પણ એ સમયે 41 હતી. બહુ સારી બાબત છે. ધ ગ્રેટ પર્સનાલિટી, મહાન વ્યક્તિત્વ, 5મી સપ્ટેમ્બર 1888માં જેમનો જન્મ થયો હોય અને 5મી સપ્ટેમ્બરમાં આપણે જેમને શિક્ષક દિન તરીકે ઉજવતા હોય એમના જન્મદિવસને, એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમનું પંચ ડૉક્ટર રાધાકૃષ્ણ પંચ 1948-49માં. ડૉક્ટર રાધાકૃષ્ણ પંચને હું જો વાત કરું તો 1962થી 1967ની અંદર આપણા રાષ્ટ્રપતિ બન્યા. મહાન વ્યક્તિત્વ, ધ ગ્રેટ ફિલોસોફર, શિક્ષકથી માંડીને ઉચ્ચ હોદ્દા સુધી જો કોઈ બિરાજમાન થયા હોય તો ડૉક્ટર રાધાકૃષ્ણ પંચ. 1948-49માં ડૉક્ટર રાધાકૃષ્ણના અધ્યક્ષ સ્થાને એમણે ભલામણો કરી શિક્ષક પ્રશિક્ષણની. તાલીમ અભ્યાસક્રમમાં સુધારો, પ્રશિક્ષણ અભ્યાસક્રમમાં સુધારો એવી એક ભલામણ કરી. સમયાંતરે અભ્યાસક્રમમાં સુધારો થવો જોઈએ, સમયને અનુરૂપ અભ્યાસક્રમ થવો જોઈએ એવી વાત કરી. એમને અધ્યાપન વ્યવસાયને મહત્ત્વ આપ્યું. એનું કારણ કે એ પોતે પણ શિક્ષક હતા. અધ્યાપન વ્યવસાયને જો મહત્ત્વ આપવામાં આવે તો આપણે ઘણા બધા આગળ જઈ શકીએ છીએ. ભારતના ભાવિને આપણે ઘડી શકીએ છીએ. હવે અધ્યાપન વ્યવસાયને જો મહત્ત્વ આપવામાં આવે અને જો શિક્ષક કંઈ શીખવતો હોય તો એ કેવું શીખવે છે એના પછી જો મૂલ્યાંકન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ કે શિષ્યો કેટલા અંશે એ અધ્યયન કાર્યમાં ઇન્વોલ્વ થયા છે એવું કહેવાય. તો એ આપણે અત્યારે કરીએ છીએ ને કે બ્લોક ટીચિંગની કે ઓફ કેમ્પસમાં જઈએ છીએ, કોઈ પાઠો આપીએ છીએ તો છેલ્લે આપણે મૂલ્યાંકન આપીએ છીએ. તો મૂલ્યાંકન બહુ જરૂરી છે. કોઈ પણ બાબતનું હોય, કોઈ પણ ટોપિકનું હોય, કોઈ પણ સબ્જેક્ટનું મૂલ્યાંકન બહુ જ જરૂરી છે. કારણ કે જો મૂલ્યાંકન ન કરીએ તો એ ટોપિકને આપણે બહુ સંતોષકારક માન આપી શકીએ છીએ કે નહીં એ જોવા જેવું છે. તો મૂલ્યાંકનને મહત્ત્વ એ ડૉક્ટર રાધાકૃષ્ણ પંચની અંદર બહુ આપવામાં છે. વાતાવરણ ઉપર ભાર, એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટ. શાળાની અંદર વાતાવરણ બહુ સારું હોવું જોઈએ એ ઉપર બહુ ભાર આપ્યો છે. જો શાળાની અંદર વાતાવરણ સારામાં સારું હશે તો શિક્ષક સારામાં સારું જ્ઞાન પીરસી શકશે. ઇવન ક્લાસની અંદર પણ જો વાતાવરણ આપણે બરાબર ક્રિએટ ના કરી શકીએ, ક્લાસરૂમની અંદર આપણે ક્લાસરૂમ ઇન્ટરેક્શન બરાબર ન કરી શકીએ તો વિદ્યાર્થી સુધી આપણી માહિતી પહોંચી શકતી નથી. અને એના માટે આપણે સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય હસ્તગત કરવા પડશે. આપણી મેથડને બરાબર વ્યવસ્થિત રીતે રાખવી પડશે. તો જ ક્લાસરૂમની અંદર ક્રાંતિ આવી શકે. જો ક્રાંતિ લાવી હોય તો શિક્ષક પાસે સ્કિલ, મેથડ અને ટેકનોલોજીનો ઉપયોગ બહુ જરૂરી છે. હું તો માનું છું કે સાથે સાથે સ્પીચ, તમારી વાણી ઉપર પ્રભુત્વ આ પણ બહુ જરૂરી છે. તો એ કે વાતાવરણ જો શાળાની અંદર સારામાં સારું હોય તો બહુ સરસ છે. મને અહીં એક વાત યાદ આવે છે. વોટ્સને એમ કહ્યું છે કે મને 12 બાળકો એવા આપો અને મને એવું સારું વાતાવરણ આપો જેથી કરીને હું એ બાળકોને વાતાવરણને અનુરૂપ હું ધારો તો ટીચર બનાવી શકું, ધારો તો ડૉક્ટર બનાવી શકું, ધારો તો લોયર બનાવી શકું, ધારો સારું એક નાગરિક બનાવી શકું. તો વાતાવરણ ઉપર જબરજસ્ત ભાર હોવો જોઈએ. શાળાની અંદર વાતાવરણ બહુ સારું વ્યવસ્થિત હોવું જોઈએ. અનુભવી શિક્ષકોને એમએડ માટે પ્રોત્સાહન, જે લોકો એક્સપિરિયન્સ ટીચર છે, આ ભલામણ
બહુ સરસ છે. અત્યારે એ ભલામણને અનુરૂપ અત્યારે શિક્ષકો એમએડનો અભ્યાસક્રમ કરી રહ્યા છે. અમારે ત્યાં ઘણા બધા પીટીસીના શિક્ષકો એમએડ સુધી પહોંચ્યા છે. બહુ સારી બાબત છે. એનો મતલબ એમ કે પીટીસીનો શિક્ષક, પીટીસી કરેલો શિક્ષક એ વધારેમાં વધારે નોલેજ મેળવે, વધારેમાં વધારે જ્ઞાન મેળવે, એના માટે એ બીએડ કરે, એમએડ કરે. બીએડ કરેલો તો એને એમએડમાં જવા માટે પ્રોત્સાહન આપો. પીટીસીનો જો શિક્ષક હોય તો એને કહો કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ, એમએડ, વધારેમાં વધારે એને પીએચડી, કંઈક સંશોધન કરવાનું કહો, કંઈક લેખ લખવાનું કહો. આ બાબતમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવવો જોઈએ શિક્ષકોએ. તો એમએડનો અભ્યાસક્રમ બહુ જરૂરી છે. એના પર બહુ પ્રોત્સાહન આપ્યું છે. રાધાકૃષ્ણ પંચની આ ભલામણને ખરેખર અત્યારના પરિસ્થિતિની અંદર એનું પાલન થઈ રહ્યું છે. પ્રાયોગિક તાલીમ માટે યોગ્ય શાળાની પસંદગી, એક્સપેરિમેન્ટ એજ્યુકેશન માટે જો યોગ્ય શાળાની પસંદગી કરવામાં આવે. યોગ્ય શાળાની પસંદગી એટલે શું? કે જ્યારે આપણે પાઠ આપવા જઈએ કે કોઈ પણ કસોટી લેવા જઈએ અથવા કોઈ એવું પ્રાયોગિક કાર્ય કરવું હોય તો શાળા યોગ્ય હોવી જોઈએ, શાળાનું વાતાવરણ યોગ્ય હોવું જોઈએ, શાળાનું કાર્ય યોગ્ય હોવું જોઈએ અને શાળાનો સપોર્ટ હોવો જોઈએ. એ શાળાની પસંદગી કરવી જોઈએ. એક મહત્ત્વની બાબત છે, ઓછા પગારવાળા શિક્ષકોના વેતનમાં સુધારો. જે લોકો ઓછા પગારથી જે શિક્ષકો ઓછા પગારથી પોતાનું શિક્ષણ કાર્ય કરતા, તો એના વેતનમાં સુધારો લાવવો એ પણ એક બહુ જરૂરી છે. વેતન સારામાં સારું હોય તો શિક્ષક કાર્ય સારામાં સારું બને, એ બહુ જરૂરી છે. એમાં જો સુધારો લાવવામાં આવે તો ક્લાસમાં, વર્ગખંડની અંદર શિક્ષક જોશથી ભણાવશે. સારું વાત. વેકેશનમાં રિફ્રેશર કોર્સ, અભિસ્થાપન વર્ગો, વ્યાખ્યાન, પ્રદર્શન અને પ્રવાસસ્થળ સ્થાન બહુ જરૂરી બાબત છે. જ્યારે કોલેજના પ્રોફેસરો માટે રિફ્રેશર કોર્સ બહુ જ અગત્યની બાબત છે. રિફ્રેશર કોર્સની અંદર તમારી સ્કિલ અને મેથડ્સ, જે પદ્ધતિઓ છે ભણાવવાની, એ હસ્તગત થાય છે. જે રિસોર્સ પર્સન આવે છે એ રિસોર્સ પર્સનને જો આપણે સાંભળીએ તો આપણને અંદરથી આનંદ જાગે કે આપણે પણ કંઈક આ ટાઈપનું શિક્ષણ આપવું જોઈએ. વેકેશનની અંદર પ્રવાસનું આયોજન કરવું જોઈએ. શિક્ષક પ્રશિક્ષણની અંદર પ્રવાસનું આયોજન બહુ જરૂરી છે. આ પ્રવાસના આયોજનથી જ એનામાં એક પ્લાનિંગની, એક મેનેજમેન્ટની, એક ઓર્ગેનાઇઝેશનની સ્કિલ ડેવલપમેન્ટ થશે. આના દ્વારા એ જબરદસ્ત પુરુષાર્થી બનશે. એના પ્રવાસમાં જઈને એ વિદ્યાર્થીઓને કહેશે કે તમે જે પ્રવાસમાં જે જોવાલાયક જે સ્થળો હતા એ સ્થળો વિશે માહિતી મને આપો. એટલે આ માહિતીથી એમની અંદર એક જબરદસ્ત પ્રોગ્રેસની અનુભૂતિ થશે. તો બહુ જરૂરી બાબત છે. ઓગણીસો 52-53 સ્વામી મુદલિયાર પંચની સ્થાપના થઈ અને સ્વામી મુદલિયાર પંચની ભલામણો આપણે જોઈએ. ઓછામાં ઓછી 2 વિષય પદ્ધતિની તાલીમ, આજે એ જ કાર્ય થઈ રહ્યું છે. 2 વિષયની પદ્ધતિ, મુખ્ય વિષય અને સાથે બીજો પણ વિષય આપવામાં આવે અને એ પદ્ધતિની તાલીમ અત્યારે ચાલુ છે. આ ભલામણને કંઈક અંશે અત્યારે પાલન થઈ રહ્યું છે. પ્રાયોગિક પાઠો, અવલોકન, દાર્શનિક પાઠો, કસોટી વગેરે. પ્રાયોગિક પાઠો આપણે અત્યારે ડેમોન્સ્ટ્રેશન લેસન લઈએ છીએ ને, બ્લોક ટીચિંગમાં જઈએ છીએ, માઇક્રો લેસન છે, ઓફ કેમ્પસ છે, આ બધું જ આ પ્રાયોગિક પાઠોની અંદર એ પણ એની જે ભલામણ કરી છે બહુ જ સારી બાબત.
એ શિક્ષક કઈ રીતે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરે છે એનું અવલોકન એ બહુ જ મહત્ત્વની બાબત છે. જ્યારે પાઠ આપતા હોય ત્યારે આપણે અવલોકન કરીએ છીએ કે કેવો પાઠ ગયો એમનો, બહુ જ સારી બાબત છે. તો એનો અત્યારે અભ્યાસક્રમમાં અત્યારે પ્રેક્ટિકલ તરીકે અત્યારે એનું કાર્ય થઈ રહ્યું છે. દાર્શનિક પાઠો એટલે અત્યારે જે શાળાના શિક્ષકો ભણાવી રહ્યા છે એ લોકોનું પણ અવલોકન બહુ જરૂરી છે. ઇવન પ્રશિક્ષણ કોલેજની અંદર, તાલીમ કોલેજમાં નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા જે દાર્શનિક પાઠો આપવામાં આવે છે, જેના દ્વારા શિક્ષકનું કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે એ પણ એક બહુ જરૂરી બાબત છે. તો અવલોકન, દાર્શનિક પાઠો આ પ્રેક્ટિકલમાં હોવો જોઈએ એવું સ્વામી મુદલિયાર પંચમાં જણાવ્યું છે. કસોટી, આપણે કસોટી લઈએ છીએ. કસોટી 30 માર્ક્સની હોય, 25 માર્ક્સની હોય. એ કસોટી લેવાથી વિદ્યાર્થીઓનું વર્ક પણ થાય અને એક્ઝામને લગતું કાર્ય પણ થાય. એટલે કસોટી ઉપર ભાર મૂક્યો છે. જેમ આપણે પ્રિલિમિનરી ટેસ્ટ લઈએ છીએ, એન્યુઅલ એક્ઝામ છે, આ કસોટી બહુ જરૂરી છે. પુસ્તકાલય તાસ, અત્યારની પરિસ્થિતિમાં જો જોઈએ તો પુસ્તકાલયની અંદર વિદ્યાર્થીઓ બહુ ઓછા જોવા મળે છે. કેમ? એમનું રીડિંગ બહુ કાચું છે. અમે જબરજસ્ત એક કાર્યક્રમ થયો, વાંચે ગુજરાત. લોકો વાંચતા થયા છે, પણ કંઈક અંશે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો વિદ્યાર્થીઓ લાઇબ્રેરી સુધી પહોંચતા જ નથી. અને જો પહોંચે છે તો પેપર સુધી જ, ન્યૂઝ પેપરમાં જ એ લોકો જોવા મળતા હોય છે. બીજા કોઈ પુસ્તકો એ વાંચતા નજરે પડતા નથી. લાઇબ્રેરીનું કોઈ ખાસ એમને ઉપયોગ જણાતું નથી. તો લાઇબ્રેરીનો ઉપયોગ જો વધારેમાં વધારે થાય એવું જો કંઈક વિદ્યાર્થીઓ રીડિંગને મહત્ત્વ આપે, સારા સારા પુસ્તકોને વાંચવાનું જો મહત્ત્વ આપે, તો હું એમ માનું છું કે પુસ્તકાલય તાસનું આયોજન એ જરૂરી છે. પુસ્તકાલય તાસના આયોજનમાં પુસ્તકાલયને લગતી બાબતોનું આયોજન હોવું જોઈએ. પુસ્તકાલયનો કઈ રીતે ઉપયોગ કરાય, કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ, આજની પરિસ્થિતિ પ્રમાણે કયા કયા પુસ્તકોનું વાંચન જરૂરી છે, એ જો એનું આયોજન કરવામાં આવે તો મારા ખ્યાલ મુજબ બહુ જરૂરી છે. અને પુસ્તકાલયનો જેમ બને એમ આજના વિદ્યાર્થીઓ એનો સદુપયોગ કરશે તો એમનું રીડિંગ નોલેજ પણ વધશે, એમની કાર્ય પદ્ધતિ પણ વિશે, એમના વિચારો, એમની સ્કિલ, આ બધું જ હસ્તગત થશે અને એ પોતાની સિદ્ધિ હાંસલ કરી શકશે. વિધાઉટ રીડિંગ દે કેન નોટ ડૂ, આવું હું કહી શકું. રીડિંગ બહુ જરૂરી છે. તો રીડિંગ સ્કિલ જે કહેવાય, એ જો રીડિંગ સ્કિલ જો વિદ્યાર્થીઓમાં આવે તો હું માનું છું કે એ જરૂરી છે. સંગ્રહિત પ્રગતિપત્રકની જાળવણી. સંગ્રહિત પ્રગતિપત્રક એટલે ક્યુમ્યુલેટિવ રેકોર્ડ કાર્ડ. શાળાની અંદર આ પત્રકની અત્યારની પરિસ્થિતિની અંદર હું માનું છું કે જાળવણી ઓછી જોવા મળે છે. સંગ્રહિત પ્રગતિપત્રકની જાળવણી એટલે સંગ્રહિત પ્રગતિપત્રકમાં વિદ્યાર્થીઓની તમામે તમામ અભ્યાસક્રમ લગતી માહિતી, એજ્યુકેશન લગતી માહિતી, કો કરિક્યુલર એક્ટિવિટીને લગતી માહિતી કે બીજા કોઈ એક્ટિવિટીને લગતી માહિતીઓ ઉપલબ્ધ છે. પણ અત્યારે હું માનું છું કે સંગ્રહિત પ્રગતિપત્રકની જાળવણી ઓછી જોવા મળે છે. અત્યારે શાળાનો સર્વે કરીએ તો આ પ્રગતિપત્રક ભરાતું નથી. જો આ પ્રગતિપત્રક જો ભરવામાં આવે, વિદ્યાર્થીઓ શાળા દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે, એનું બિહેવિયર કેવું છે, એનું નેચર કેવું છે, એની પ્રેઝન્સ કેવી છે, એનું કાર્ય કેવું છે, એની પકડ કેવી છે, આ બધી બાબતો સંગ્રહિત પ્રગતિપત્રકમાં નોંધવામાં આવે છે. અને જો આના આધારે જો વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે તો એના આધારે જો એ વિદ્યાર્થીને ગાઈડન્સ આપવામાં આવે, એ વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવે તો
તો એ વિદ્યાર્થીને રસ, રુચિ, વલણ, યોગ્યતા, અભિયોગ્યતાના આધારે આપણે એને વ્યવસ્થિત ગાઈડન્સ આપી શકીએ, માર્ગદર્શન આપી શકીએ અને એ વિદ્યાર્થી પોતે પોતાની એચિવમેન્ટ પ્રાપ્ત કરી શકે, પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે, પોતાની સિદ્ધિ હાંસલ કરી. તો સંગ્રહિત પ્રગતિપત્રક બહુ જરૂરી છે. એની જાળવણી જો શાળાઓની અંદર કરવામાં આવતી હોય તો હું માનું છું કે ધી બેસ્ટ, બહુ સરસ, સારું કાર્ય છે. અને વર્ગખંડના શિક્ષકે તો આ જવાબદારી લેવી જ પડે. શાળાના આચાર્ય હોય તો એમને કહેવું પડે કે સંગ્રહિત પ્રગતિપત્રકની જાળવણી બહુ જરૂરી છે. માધ્યમિક શિક્ષણ પાસ કર્યું હોય તેને 2 વર્ષ, સ્નાતક માટે 1 વર્ષ, શિષ્યવૃત્તિની સહાય, મફત શિક્ષણ, ચાલુ પગારે રજાઓ, સ્ત્રી શિક્ષિકાઓની પૂર્તિ માટે અંશકાલીન શિક્ષણની સગવડ સ્વામી મુદલિયાર પંચની અંદર આ બાબતો રજૂ કરવામાં આવી છે. NCERT 1961ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ અને સંશોધન તાલીમ પરિષદ શાળા સુધારણા માટેની સંસ્થા એમને નીચે મુજબ ભલામણો કરી છે. પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણ બહુ જરૂરી છે. અભ્યાસક્રમનું પુનર્ગઠન, શિક્ષક પ્રશિક્ષણનું પુનઃ આયોજન જરૂરી છે. રાષ્ટ્રીય પારિતોષિક આપી એમને એવોર્ડ આપી શિક્ષણ ક્ષેત્રે જેમને મહત્ત્વનું પ્રદાન કર્યું છે એમની કદર કરવી જોઈએ. ત્યારબાદ કોઠારી કમિશન 1964-66માં પ્રશિક્ષણ સંસ્થાઓ સેવા વિસ્તરણ વિભાગોની સ્થાપના કરી આ ભલામણ કરી છે. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં નિકટતા સાધવી. અત્યારે શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓમાં નિકટતા ઓછી જોવા મળે છે, હું એમ માનું છું. રાજ્યમાં રાજ્ય શિક્ષણ બોર્ડની સ્થાપના કરવી. અભ્યાસક્રમમાં આમૂલ પરિવર્તન લાવવું. અત્યારે 4-5 વર્ષે એનો અભ્યાસક્રમ બદલાય છે સમય અનુસાર, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. પ્રાથમિક શાળા તાલીમી શિક્ષકોનો સમય 1 વર્ષ અને માધ્યમિક શાળાના તાલીમી શિક્ષકોનો સમય પણ 1 વર્ષ, 2 વર્ષનો હોવો જોઈએ. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત જેવા વિષયો શીખવા એના પર ભાર મૂક્યો છે. પત્ર વ્યવહારની સુવિધા વધારવી. વાતાવરણ, યોગ્ય પદ્ધતિ, શિક્ષણ સામગ્રી, સાધનો અને પાઠ્યક્રમોમાં પ્રયોગ અને સંશોધનો આદરવા. 1986ની નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન. 1985માં તત્કાલીન પ્રધાનમંત્રીએ રાજીવ ગાંધીએ નવી શિક્ષણ નીતિને આપવાનું વચન આપ્યું.